જે બી લોકોના યુએસએમાં યુપીએસમાં કુરિયર ફસાયા છે એમાં કંઈ યુપીએસવાળાની ભૂલ નથી, ના આપણે ઇન્ડિયાના કુરિયરવાળાની ભૂલ છે. એમાં જસ્ટ ભૂલ છે તો ખાલી કસ્ટમવાળાની છે. જો તમારું કુરિયર પણ હજુ 10-15 દિવસ થઈ ગયા, હજુ કસ્ટમમાંથી નીકળ્યું ના હોય, તમને ખબર ના હોય એમાં શું કરવું, તો હું તમને આજે બતાવીશ કે કઈ રીતે તમે તમારું કુરિયર ખાલી 2 દિવસમાં કસ્ટમમાંથી નીકાળી શકો છો. એના માટે તમારા ઇનફ ડોક્યુમેન્ટ જો. ઘણા લોકોએ મેસેજ કર્યા કે ભાઈ હજુ 15-20 દિવસ થઈ ગયા, ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરેલા છે કે અમારા કુરિયર કંટકીમાં અટકી રહ્યા છે 15-20 દિવસથી કસ્ટમમાં, હજુ નીકળ્યા નથી. તો એ લોકો માટે ખાસ વિડીયો મેં બનાવ્યો છે. તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો મિત્રો. એક ડોક્યુમેન્ટ બતાવીશ, આજે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એને કહેવાય કોમર્શિયલ ઇનવોઇસ, જે 29 ઓગસ્ટથી દરેક કુરિયરમાં મેન્ડેટરી છે. જો તમે પણ કુરિયર 29 ઓગસ્ટ પછી કર્યું હોય તો તમારા કુરિયરના બોક્સ ઉપર એ કોમર્શિયલ ઇનવોઇસ હોવું જોઈએ. હવે એ કોમર્શિયલ ઇનવોઇસ એટલે શું? તો કોમર્શિયલ ઇનવોઇસમાં વસ્તુ કઈ છે, વસ્તુ શું છે, કપડાં છે, વાસણ છે, ખાવાનું છે, એની પ્રાઇસ કોસ્ટ શું છે, એ ક્યાં બનેલું છે, એનું વજન કેટલું છે, એન્ડ મોકલનાર કોણ છે, રિસીવર કોણ છે. નાની નાની ઇન્ફોર્મેશન એ કોમર્શિયલ ઇનવોઇસમાં લખેલી હોવી જોઈએ. જો એ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હશે, થ્રુ તમે કુરિયર કરાવ્યું હોય, એને તમે હાલ જ ફોન કરો અને કહો કે ભાઈ મને તું કોમર્શિયલ ઇનવોઇસ આપ, ભલે તે સિસ્ટમમાં અપલોડ કર્યું, કંઈ બી કર્યું, તું મને કોમર્શિયલ ઇનવોઇસ આપ, મારે જોવું છે. કોમર્શિયલ ઇનવોઇસ તમને મળી જાય એના પછી તમે યુપીએસમાં ફોન કરો કે એમને કહો કે કસ્ટમમાં તમારું કુરિયર અટકી રહ્યું છે, તમારી જોડે એ ડોક્યુમેન્ટ અને તમારા કુરિયરવાળાએ પણ સિસ્ટમમાં અપલોડ કરેલું જ હશે, પણ એમને તમારે કહેવાનું કે ભાઈ તમે ફરીથી અપલોડ કરી દો એન્ડ મને પણ એની એક કોપી આપી. અત્યારે તો શનિ રવિ થયું એટલે કંઈ થવાનું નથી, શનિ રવિ રજા એટલે કુરિયર તમારું હલવાનું પણ નથી, ક્યાંય કંઈ પ્રોસેસ પણ થવાની નથી. તો મંડેથી પ્રોસેસ સ્ટાર્ટ થશે ફરીથી. તો મંડે સુધીમાં તમે એટલા ડોક્યુમેન્ટ રેડી કરી દો. કોમર્શિયલ ઇનવોઇસ એ વસ્તુમાં શું બધી ડિટેલ આવી જાય એમાં કોમર્શિયલ ઇનવોઇસમાં. તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ઇનવોઇસ, એ મેન્ડેટરી છે. અને તમને કોમર્શિયલ ઇનવોઇસ ક્વેરી ના લાગતી હોય, તમને એમ લાગતું હોય બીજી કંઈક ક્વેરી છે, તો તમે હાલ જ તમારા નજીકના યુપીએસ સ્ટોરમાં જાઓ, એમના કહો કે કસ્ટમનું મને તું હિસ્ટ્રી ખોલ. એને કહો જે યુપીએસ સ્ટોરમાં બેઠું હોય એને કે તમે મારી કસ્ટમની હિસ્ટ્રી ખોલો ટ્રેકિંગ નંબર આપીને, અને એની સ્ક્રીનમાં દેખાશે. હું તમને સ્ક્રીનમાં બતાવું, મેં પણ એ રીતે જઈને જ જોયું હતું. તો તમે જોઈ શકશો કે કસ્ટમવાળાએ ક્વેરી નાખેલી છે કે કોમર્શિયલ ઇનવોઇસ મિસિંગ. તો તમે પણ આ રીતે ફોન કરીને પણ જાણી શકો છો, સ્ટોરમાં જઈને પણ જાણી શકો છો. પણ તમે ત્યાં જઈને એમ પૂછશો કે મારે કુરિયરનું ટ્રેક કરવું છે, કુરિયર ક્યાં છે, તો એ લોકો તમને એક જ જવાબ આપશે, કુરિયર ઓન ધ વે. તમારે બિલકુલ નહીં કહેવાનું. તમારે એમ કહેવાનું છે કસ્ટમમાં અટક્યું છે, એના ડોક્યુમેન્ટ મારી જોડે છે, મારા ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરવા છે. તો જ એ લોકો તમને જોવા દેશે, એ લોકો તમને બતાવશે કે તમારું કુરિયર કસ્ટમમાં ક્યાં અટક્યું છે, કઈ ક્વેરીના લીધે અટક્યું છે. એમાં ભૂલ કંઈ યુપીએસવાળાની નથી કે તમારા ઇન્ડિયાના કુરિયરવાળાની નથી. મિત્રો, આ વિડીયોનો બને એટલો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સુધી શેર કરો. જે બી લોકોના કુરિયર યુએસએમાં ફસાયા છે કસ્ટમમાં, એ લોકો સુધી આ વિડીયો શેર કરો તો એમનું કુરિયર નવરાત્રી સુધી નીકળી શકે. પ્રોબેબલી લાઈક બીજા ત્રીજાનો અર્થ તો તમારું કુરિયર આવી જવું જુઓ, જો તમે અત્યારથી પ્રોસેસ કરશો તો. તમારા પણ ફેમિલી મેમ્બર્સનું કુરિયર કસ્ટમમાં હજુ અટકી રહ્યું હોય, હજુ 15 દિવસથી કંઈ સ્ટેટસ નથી બતાવતું, તો આ વિડીયોનો શેર કરો. તમે કુરિયરના રિસીવર છો, તમે કુરિયર ટ્રેક કરશો એટલે એની ક્વેરી તમારા એકાઉન્ટમાં નહીં બતાવો, પણ સેન્ડરના એકાઉન્ટમાં બતાવશે. તો
તો તમારા કુરિયર જેને મોકલ્યું હોય એને પૂછો, એનામાં ક્વેરી આવી હશે તો એના યુપીએસ એકાઉન્ટમાં ક્વેરી બતાવતી હશે, પણ તમારા એકાઉન્ટમાં આ ક્વેરી નહીં બતાવો. તમારા કુરિયર ટ્રેકિંગ નંબર તમે સર્ચ મારશો એટલે તમારા કુરિયર એમ જ લખેલું આવશે ઓન ધ વે, ઇમ્પોર્ટ સ્કેન. ઓન ધ વે મિનિંગ એ તમારું કુરિયર હજુ કસ્ટમમાં હોલ્ડમાં છે, યુપીએસ જોડે નથી. જો કસ્ટમ તમારે ક્લિયર કરાવવું હોય તો તમારે કોમર્શિયલ ઇનવોઇસ ફરજિયાત જોશે. ભલે તમે અપલોડ કરેલું હોય કુરિયરવાળા સિસ્ટમમાં તો પણ ફરીથી અપલોડ કરાવો. આઈનો બહુ જ ગુસ્સો આવે, 10-15 દિવસથી તમારું કુરિયર કસ્ટમમાં અટક્યું હોય, તમને ખબર ના હોય એમાં શું કરવું. આઈનો કેવું ફીલ થાય. એન્ડ સ્પેશિયલી નવરાત્રિ નજીક આવી રહી હોય એન્ડ તમારું કુરિયર હજુ પણ અટકી ગયું હોય